વડોદરામાંથી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। આ રખડતા શ્વાનને લઈ અને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર રખડતા શ્વાન રહીશો ઉપર હુમલો કરે છે, જેને કારણે રહીશો પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે। 30 જેટલા લોકોને શ્વાને બચકા ભર્યા છે। 6 મહિના પહેલા શ્વાન સોસાયટીમાં આવ્યું। સોસાયટીમાં કોઈ શ્વાન ન હોવાથી રહીશોએ તેને રહેવા દીધું। ભૂતકાળમાં પણ શ્વાને એક વ્યક્તિ ઉપર હુમલો કર્યો, જે બાદ રહીશોએ તેનું રસીકરણ કર્યું હતું। જો કે 1 મહિનામાં રખડતા શ્વાને 30 લોકોને બચકા ભરતા રહીશો ઘરની બહાર નીકળવા પણ ફફડાટ અનુભવી રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે મહાનગરપાલિકા અને હેલ્પલાઇનમાં રજૂઆત કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરાઈ નથી। અનેકવાર હેલ્પલાઇનમાં મદદ માંગી હોવા છતાં ઉકેલ ન આવતા હોવાની સ્થાનિકોની ફરિયાદ। વડોદરામાંથી રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે। આ રખડતા શ્વાનને લઈ અને રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। વારંવાર રખડતા શ્વાન રહીશો ઉપર હુમલો કરે છે, જેને કારણે રહીશો પણ ક્યાંક ને ક્યાંક અત્યારે ચિંતાતુર જોવા મળી રહ્યા છે।